નમસ્કાર મિત્રો, આજે વાત કરીએ આપણે એસબી હિન્દુસ્તાની ટીમને લઈ. તો મિત્રો હાલમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે કે એસબી હિન્દુસ્તાની ટીમની અંદર જે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જે એસબી હિન્દુસ્તાની ટીમ એક નંબરમાં ચાલે છે, એટલે કે ટ્રેન્ડમાં ચાલી રહી છે. તો અત્યારે રોજના 1 મિલિયન વ્યૂઝ લઈને આવે છે અને તેમના એક્ટરો ખૂબ સરસ વિડીયો બનાવે છે અને ધાર્મિક વિડીયો છે કે ફેમિલી સાથે તમે ગમે ત્યારે બેસીને જોઈ શકો છો. તો મિત્રો આ ચેનલના એક્ટર એવા હરિભાની સાથે કોઈએ એઆઈનો વિડીયો બનાવી સોશિયલ મીડિયાની અંદર શેર કર્યો છે. તો હું તો મિત્રો એવું કહેવા માગું છું કે એઆઈનો ઉપયોગ કરી જે હરિભાનો વિડીયો બનાવ્યો છે અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર લાખોમાં વ્યૂઝ લીધા છે. તો હું તો એવું કહેવા માગી રહ્યો છું કે સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ તો કરી નાખ્યો, પણ થોડો તો વિચાર કરવો જ જોઈએ કે એસબી હિન્દુસ્તાની ટીમના જે એક્ટરો છે એમનો આજ સુધીમાં કોઈ ખરાબ વિડીયો નથી આવ્યો કે કોઈ ખરાબ શબ્દો એવું કંઈ આજ સુધીમાં કોઈ વિડીયોની અંદર એમનું દેખાડવામાં નથી આવ્યું. તો આવા વિડીયો એસબી હિન્દુસ્તાની ટીમના ના બનાવવા જોઈએ, અને જ્યાં બનાવતા હોય ત્યાં બનાવો, પણ એસબી હિન્દુસ્તાની ટીમનો તો આવો વિડીયો ના જ બનાવવો જોઈએ. તો ખરેખર જે એસબી હિન્દુસ્તાની ટીમના હરિભાનો જે આ વિડીયો બનાવવામાં આવ્યો હતો, તો ઘણા બધા ચાહક મિત્રોએ એવી કોમેન્ટો કરી હતી કે ભાઈ આ વિડીયો ઉતારી નાખ. તો સામેવાળો વ્યક્તિ ગાળી કરી રહ્યો હતો. તો મિત્રો આ વિડીયોને લઈ અત્યારે ભરતસિંહની કોમેન્ટ હતી વિડીયોની અંદર કે ભાઈ આ વિડીયો રિમૂવ કરી નાખ, ડિલીટ કરી નાખ, નહીં તો ટૂંક સમયની અંદર તારી મુલાકાત કરીશ. તો આ બદલ એને વિડીયો ડિલીટ તો ના કર્યો, પણ ભરતસિંહે એની મુલાકાત કરી. તો મિત્રો આ વિડીયો તમને બતાવું છું, વિડીયો તમે જોઈ લો, પછી આગળ વાત કરીએ. તો જો મિત્રો આ વિડીયો. જય માતાજી મિત્રો, 10 દિવસ પહેલા આ ભાઈએ હરિભાનો એક ફોટો વિડીયો બનાવ્યો હતો એઆઈ થી, બરોબર. અને અમારા ચાહકોને બહુ સપોર્ટ કર્યો હતો અને બહુ મને કોમેન્ટ કરી હતી કે ભાઈ વિડીયો ઉતારી લે, એનો વિડીયો ખરાબ આવતા નહીં. તો આ ભાઈએ એના જવાબમાં બધા ચાહકોને ગાળો લખતો હતો, બરોબર. એટલે મેં પછી કોમેન્ટ કરી ટૂંક જ સમયમાં. તો મિત્રો આ એસબી હિન્દુસ્તાની ટીમના ભરતસિંહે આ વ્યક્તિને કાયદેસરમાં સાયબર ક્રાઇમમાં કેસ કરી અને પકડાવ્યો, અને ત્યાર પછી એની સાથે માફી મંગાવવામાં આવી છે. તો તમામ મિત્રોને કહું છું કે સોશિયલ મીડિયાની અંદર તમે બધા જ વિડીયો અપલોડ કરો, પણ કોઈનો ખરાબ વિડીયો અપલોડ ના કરશો એઆઈનો ઉપયોગ કરી, કારણ કે તમને આવા વિડીયો બનાવી તમે જોખમમાં મૂકી શકો છો. અને જોખમમાં એટલા માટે કે તમે કોઈનો ખરાબ વિડીયો બનાવશો, તમારી સાથે કાયદેસરમાં કાર્યવાહી થશે અને તમે ત્યાર પછી તમે પોલીસના હવાલે થશો, તો તમારે માર પડશે, માર ખાવો પડશે અને ખૂબ તકલીફમાં મુકાઈ જશો. એટલા માટે કહું છું કે કોઈ ખોટો એઆઈનો ઉપયોગ કરી ખોટા વિડીયો ના બનાવશો. અને કોઈ સારી કોઈ ટીમ કામ કરી રહી છે અને કોઈ સારા કામ કરી રહ્યું છે, તો એવા વ્યક્તિઓને કોઈ હેરાન કરવાનો પ્રયત્ન ના કરશો અને એમને નીચું કોઈની સામે જોવું પડે એવા વિડીયો ના બનાવશો. એટલા માટે જ આ વિડીયો બનાવ્યો હતો. થેન્ક યુ, ધન્યવાદ.